જૂનાગઢ જિલ્લામાં કેશોદમાં નવરાત્રિ મહોત્સવમાં પશ્ચિમી સંસ્કૃતિ અને સનાતન ધર્મ વિરોધી તત્વોના પ્રવેશ ન આપવો અને તે રીતે જ કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દુર્ગા વાહિની દ્વારા નવરાત્રિ મહોત્સવમાં પશ્ચિમી સંસ્કૃતિ સાથે રાસ ગરબા ન રમવા અને આયોજકો દ્વારા હિન્દુ દેવી દેવતાઓનો વિરોધ કરનારા સનાતન ધર્મમાં આસ્થા કે શ્રદ્ધા ન ધરાવતા ખેલૈયાઓને પ્રવેશ ન આપવા માટે અપીલ કરવામાં આવી છે। આપણે બધા સૌ જાણીએ છીએ કે હિન્દુ સનાતન ધર્મનો મોટામાં મોટો તહેવાર માતાજીની આરાધનાનો તહેવાર એટલે કે નવરાત્રિ આવી રહી છે। તો આ નવરાત્રિના પ્રસંગની તમામને શુભકામનાઓ। સહર્ષ બધા ગરબીના આયોજકો તેમજ તમામ હિન્દુ સનાતની ભાઈઓ બહેનો દીકરીઓને એક વિશ્વ હિન્દુ પરિષદ વતી અને સનાતન ધર્મના નાતે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણો જે આ નવરાત્રિનો જે તહેવાર છે એ માતાજીની આરાધનાનો તહેવાર છે। તો એ તહેવારમાં આપણે માતાજીના નોરતા કરીએ, ગરબા કરીએ અને ખાસ કરી અને વેસ્ટર્ન કલ્ચર જે આપણે અત્યારે અપનાવી રહ્યા છીએ કે જેનાથી આપણી સંસ્કૃતિ બદનામ થાય છે અને સાથે સાથે આપણી જે નોંધ લેવાય છે કે જે આપણે કપડાં પહેરીએ છીએ અને એવા ખરાબ ગીતો ઉપર આપણે ડિસ્કો દાંડિયા કરીએ છીએ, આવું ન થાય એના માટે આયોજકે તેમજ તમામ સમાજના ગરબી મંડળોના પ્રમુખો તેમજ આયોજકોએ ખાસ નોંધ લેવી જોઈએ। તો આપણે બધાને રિક્વેસ્ટ કરીએ કે આપણે ડીજેવાળા તેમજ જે સાઉન્ડવાળા હોય તેને આપણે એક માતાજીના ગરબા અને સારા એવા ગીતોથી આપણા દીકરા દીકરીઓ દાંડિયા રમે તેવું એક વાતાવરણ ઊભું કરીએ અને સનાતન ધર્મને બેઇજ્જતી ન થાય તેવા સોંગ આપણે ન વગાડીએ। તો આવી એક રિક્વેસ્ટ વિશ્વ હિન્દુ પરિષદ વતી બજરંગ દળ વતી અમે આપણે કરી રહ્યા છીએ અને સાથે સાથે એક ખાસ પ્રાઇવેટ જે ગરબીઓ થાય છે તેની અંદર ખાસ કરી અને જે હિન્દુ ધર્મથી વિરોધ કે જે આપણા માતાજીઓને આપણા દેવી દેવતાઓને નથી માનતા એવા લોકોને ખાસ કરી અને એને ત્યાં પ્રવેશ ન આપે તેવી તે તમામ આયોજકોને પણ અમે આહ્વાન કરીએ છીએ। તો વિશેષમાં ન કહેતા આપ બધા શાંતિપૂર્ણ રીતે નવરાત્રિની ઉજવણી કરો અને બધાને જય સિયારામ, જય મા દુર્ગે, જય માતાજી। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।